ગાડી તરફ પાવર આવે તો ચાલુ થશે. ચાલે. વિષય આપણો જે ચાલ્યો છે એમાં શું નથી સમજાય કહો. એટલે માત્ર એવું હતું તમે ગુરુને જોયા છે, સમજ્યા છે, જાણ્યા છે, એ બધા એમાં હા એ હજી એક પ્રશ્ન સામે હું કરી દઉં. તમને આ પ્રશ્ન કેમ ઉઠ્યો? તમને આ પ્રશ્ન કેમ ઉઠ્યો? આમ આપણે એમ થાય કે ગુરુ સતત આપણે જીવનમાં જ્યાંથી યાદ આવે ત્યાંથી પરમાત્મા સાથે હોય એની જીવનની ઘટના જોઈ તો ક્યારેક એની લાકડી હોય, ક્યારેક એનો પ્યાર હોય પરમાત્મા. પણ આપણને એ રસ્તે લઈ જવા માટે દોરો નહીં. હજી આપણે જેટલા સમજવા એટલા સમજી નથી. એટલે બેનનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ આપીશું. પણ પેલું જે છે કે ક્યાં છો, કોણ છો, શું કરી રહ્યા છો અને લક્ષ્ય શું છે, તમને જવાબ આપીશું. વિષય ચાલ્યો છે આપણો ક્યાં છો, કોણ છો, શું કરી રહ્યા છો અને લક્ષ્ય શું છે, એ વિષય આપણો ચાલી રહ્યો છે પુસ્તકની અંદર, બરાબર. એમાં શું નથી સમજાણું ને એ કહો. સમજ્યા છો બધા? શું વાત છે? લક્ષ્ય આપણે રાખ્યું બરોબર કે સતત છતાં અમુક એવું પરિબળ આવે છે ત્યારે એમાંથી ખેંચાઈ ગયું છે બરાબર. પછી આપણે એમ કહીએ કે આપણે કોણ છે એ પ્રશ્ન ઉપર સીધા આવીને ફરી થોડીક સમય રહે, પ્રશ્ન થોડીક સમય અવારનવાર સતત લક્ષ્યમાં એમ થાય છે. એટલે અહીંયા આપણે એવું કહેવા માંગીએ છીએ કે અત્યાર સુધી આપણે ક્યાં છીએ, કોણ છીએ, શું કરી રહ્યા છે, આપણું લક્ષ્ય શું છે એનું આપણે જો નિરીક્ષણ કરીએ તો આપણા દર્શનમાં શું આવે? આ જે વસ્તુ છે એમાં સાંભળેલા જ્ઞાનને ન અભિવ્યક્ત કરતા તમારા પોતાના જીવનમાં પ્રેક્ટિકલની અંદર ઉતરીને તમે જુઓ તો ક્યાં છો, કોણ છો, તમે શું કરો છો અને તમારું લક્ષ્ય શું છે, તો તમારા નિરીક્ષણમાં શું આવે છે? વૃત્તિઓ ઉઠે, વિચારોને હારમાળાઓ આપણે લક્ષ્ય દઈ રાખીને સિદ્ધોનો વિષય એવો છે કે દરેક વ્યક્તિને શાંતિ, સુખ, આનંદ, પ્રેમ બધાને જોઈએ છે. દરેક જીવો છે એની માંગ તો આટલી જ છે, એનાથી વિશેષ કોઈ માંગ નથી. બધા જે બહિરંગ દોડતા હોય તો પણ ભલે, અંતરંગ પણ જતા હોય તો પણ ભલે, પણ બધાની ગતિ જે છે એ શું મેળવવા માટે છે? તો શાંતિ, આનંદ, પ્રેમ એ મેળવવા માટે જ દરેક વ્યક્તિની દોટ છે, બરાબર. પણ જ્યાં સુધી આપણને જીવનમુક્ત સંત ના મળે ત્યાં સુધી આપણને સાચી દૃષ્ટિ આપણી અંદર પ્રગટ થતી નથી. અને જ્યાં સુધી આપણને સાચી દૃષ્ટિ ન મળે ત્યાં સુધી આપણી જે ગતિ હોય એ ગતિ યથાર્થ છે એમ આપણું માનવું છે, પણ હકીકતમાં ઓબ્ઝર્વેશન જો આપણે કરીએ તો એ પ્રમાણે છે નહીં. તમે અત્યારે જ તમારી અંદર તમે નિરીક્ષણ કરો તો
તમારા શરીરના દૃષ્ટિકોણે તમે એમ કહો કે હું તમારી સામે જ છું એમ, બરાબર. પણ અંતરંગ તમારા મનોમય જે પ્રવૃત્તિઓ છે એની ઉપર પ્રકાશ કરો તો તમે ક્યાં છો. જોજો, તમારા મનોમય ઉપર તમે પ્રકાશ કરો તો તમારું મન ક્યાં છે એમ. તો આપણને ખબર પડે છે કે મન છે કાં તો ભૂતકાળમાં હોય, કાં તો ભવિષ્યમાં હોય, અને વર્તમાનની અંદર એ કોઈ સ્મૃતિ, અનુભવ, શાસ્ત્રનું જે અધ્યયન કર્યું હોય એની સાથે તાદાત્મ્ય હોય, પણ એ પ્રેઝન્ટ મોમેન્ટમાં ના જ હોય, બરાબર. આપણે લાગે છે કે આપણે જ્યાં બેઠા છે ત્યાં જ આપણું મન છે, પણ હકીકતમાં એમ નથી. એટલા માટે એ નથી કે જે સત્સંગ આપણે ગ્રહણ કરીએ છીએ એ સત્સંગની અંદર સંતની જે દ્રષ્ટિ છે, સંતે આપેલો જે સંકેત છે, અહીંયા સુધી આપણી નજર નથી જતી. તેનું કારણ છે કે આપણે આડે સંત અને આપણા બે વચ્ચેની અંદર આ મન, બુદ્ધિ ને ચિત્ત છે એ એવા નટખટ છે કે વચ્ચે વચ્ચે આવીને એનું તોફાન છે, અને એ તોફાન ઉપર આપણી નજર નથી, આપણે કંટ્રોલમાં એ વસ્તુ નથી, એટલે આપણે એને નિષ્ક્રિય કરી શકતા નથી, બરાબર. તો લાંબા કાળનો અભ્યાસ એ માંગે છે, બરાબર. તો જ્યાં હો ત્યાં તમે જે કંઈ કરતા હોય પ્રવૃત્તિ, એની અંદર જો તમે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર ઓબ્ઝર્વેશન કરો તો તમને પોતાને ખબર પડે કે કાં તો હું ભૂતકાળમાં છું, કાં તો હું ભવિષ્યમાં છું, કાં તો હું વિષયોમાં છું, કાં તો હું સંબંધમાં છું, કાં તો હું શાસ્ત્રમાં છું, કાં તો માહિતી ને માન્યતાના જ્ઞાનની સાથે છું, બરાબર. પણ મારું જે સત સ્વરૂપ છે ને એની સાથે હું નથી. મારું જે સત સ્વરૂપ છે એની સાથે હું નથી, પણ આ બધા પરિબળોની અંદર મારું હોવાપણું છે, બરાબર. હવે આ બધાની અંદર તમારું જે હોવાપણું હોય તો એ વખતે તમે કોણ હો એમ. તો સત ના હો, પણ તમારું જે નામરૂપવાળો અહંકાર છે એનું જ અસ્તિત્વ હોય, બીજાનું ના હોય, બરાબર. એટલે તમે કંઈક વ્યક્તિ છો જેનું નામ છે, અને ધારો કે મોહનભાઈ નામ હોય તો મોહનભાઈ એ વખતે સ્મૃતિના માધ્યમ દ્વારા એ જે કંઈ અભિપ્રાય આપતો હોય, અભિવ્યક્ત કરતા હોય અથવા પ્રવૃત્તિ કરતા હોય તો એ વખતે એ નામરૂપવાળા બનીને કરે છે, પણ આત્મામાં સ્થિર થઈને પોતે આત્મા છે એમ કરીને કોઈ પ્રવૃત્તિ એ નથી કરતા, બરાબર. તો અહીંયા ક્યાં છો તો તમારે નિરીક્ષણ કરવાનું છે કે ભૂતકાળ છે, ભવિષ્ય છે, કે વચ્ચે વિષયો, સંબંધો, શાસ્ત્ર, માહિતી, માન્યતાઓની સાથે છો, ક્યાં છો, બરાબર. બીજું એક છે કે જ્યાં છો તો તમને જો દેખાય તો તમે અહંકારના કેન્દ્રમાં છો, કારણ કે આ અહંકાર જ એની સાથે રહીને એ પ્રવૃત્તિ કરવા તત્પર થાય છે, બરાબર. અને એની પ્રવૃત્તિ શું છે એમ તો વર્તમાનની અંદર જે શાંતિ હોય, આનંદ હોય, પ્રેમ હોય, સંવાદિતા હોય એને એ જાળવવા ન માંગે. જો એ આ બધાના પરિબળોની સાથે એ ઊભો હોય તો એની પ્રવૃત્તિ સતમય ન હોય, એનું સત્કર્મ ન હોય, બરાબર. એનો સતનો સંગ ના હોય, પણ હોય શું તો કે અહંકારના સંગમાં એ છે. એટલે અહંકારમાંથી ઉઠતી જે વૃત્તિ હોય એ વૃત્તિ હંમેશા શાંતિમાંથી અશાંતિ ઊભી કરતું હોય, પ્રેમમાંથી રાગ અને દ્વેષને ઊભી કરતી હોય. તો એ જે આપણું પોતાનો નિજી સ્વરૂપનો જે સ્વભાવ છે એ સ્વભાવથી દૂર વિરોધી જે પરિબળ છે એની અંદર આપણને એ નાખી દેતું હોય, બરાબર. હવે એ વખત એ જે ઘટનાઓ છે ત્યાં સુધી આપણી બેહોશી છે અને આપણને ખબર જ નથી કે આપણે ક્યાં છે, કોણ છે, શું કરી રહ્યા છે એની જ આપણને ખબર નથી. તો જાગરણની અંદર તમે કદાચ લક્ષ્ય લો તમારો આત્મા, મુક્તિ, નિર્વાણ, પણ એ લક્ષ્યને ચૂકાવે છે કોણ તો આની સાથે તમે ઊભા છો તો એ લક્ષ્યને સર કરવા દે નહીં, બરાબર. તો અહીંયા અત્યાર સુધીની જે પ્રવૃત્તિ થઈ છે એની અંદર આપણે નીકળીએ છીએ સંપ્રદાયમાં, આપણે નીકળીએ છીએ સત્સંગની અંદર,
આપણે નીકળીએ છીએ સાધનામાં, મંત્રના માધ્યમ દ્વારા, યોગના માધ્યમ દ્વારા, અધ્યયનના માધ્યમ દ્વારા આપણે જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ ત્યાં પણ આપણું લક્ષ્ય જે છે ને એ ચોખ્ખું નથી. આપણું લક્ષ્ય છે એ ચોખ્ખું નથી. જો ચોખ્ખું હોય તો આડે આવતા જે પરિબળો હોય એને આપણે ક્યારેય ન સ્વીકારીએ. કારણ કે અવ્યક્ત જે પ્રકૃતિ છે એ અવ્યક્તનું જે ઐશ્વર્ય છે એ સાધના કાળે વ્યક્ત થતું હોય, અને એ વ્યક્ત થતું હોય તેના પ્રલોભનની અંદર જીવ સૂક્ષ્મ રીતે પોતાના અહંકારને જ પોષણ આપતો હોય. એને ક્યારેય ન ખબર પડે કે હું મારા અહંકારને પોષણ આપું છું અને મારું લક્ષ્ય ચૂકાઈ રહ્યું છે. બરાબર? એટલે સંસારી જે જીવ છે એ કંઈક બહેનો છે, પિતા બહેનો છે, ભાઈ બહેનો છે, સમાજની કોઈ સત્તાધીશના આધારે કોઈ સત્તાધીશ બહેનો છે, કોઈ ડિગ્રીના આધારે એને ડિગ્રી લાગુ પડી છે, પણ એ બધું જે બહેનો છે સમાજમાં, તો એ હવે આમાં આવશે તો ત્યાં એ સાધક બનશે, ભક્ત બનશે, ગુરુ બનશે, એ કંઈક ને કંઈક બને છે પણ મટતો નથી. બરાબર? એટલે મટતો નથી, એને ખબર નથી કે મારું લક્ષ્ય ચૂકાય છે અહીંયા. કારણ કે અવ્યક્તની જે પ્રકૃતિનું જે ઐશ્વર્ય છે એ પ્રગટ જેમ જેમ થાય છે તેમ તેમ એનું બનવાપણું જે સામાજિક હતું એના કરતાં ઘન રૂપે સાધકોની અંદર એ પ્રગટ થઈ જાય છે. બરાબર? તો અહીંયા જાગરણ રાખવાનું અહીંયા કહેવામાં આવે છે કે પ્રથમ જાગરણ અહીંયા રાખો કે જેમ આપણે કોઈ વસ્તુ પ્રત્યે પ્રીતિ હોય અને એના માટે કોઈ પ્રવૃત્તિ કરવા આપણે તત્પર થઈએ તો એ વખતે હંમેશા આપણે 100 વાર દરેક વસ્તુને ગળને ગાળશું અને પછી સ્વીકારશું. એમ. બરાબર? એમ આપણી અંદર કંઈક પણ વસ્તુ ઊભી થાય, કોઈ પણ અંકુર ફૂટે અંદરથી, તો એની ઉપર 100 વખત નજર નાખીને તમારે પ્રવૃત્તિ કરવી જોઈએ કે આ જે અંકુર ફૂટ્યું છે મારું વર્તમાનની અંદર, તો એ ભૂતકાળની સ્મૃતિ સાથે એને હું જોઉં, ભવિષ્યની કલ્પના સાથે એને હું જોઉં, કે વર્તમાનનો માહિતીને માન્યતાનું જે જ્ઞાન છે એના આધારે આને જોઉં. તો સંત દૃષ્ટિ આપણને મળે છે કે આ જે 3 આધાર તમે લીધા છે એને તમારે છોડી દેવાના છે. બરાબર? અહીંયાથી નિરાધાર થાવ અને સ્વયંની જે દૃષ્ટિ છે ને એ દૃષ્ટિ અનુસાર એને તમે જુઓ તો તમને ખબર પડે કે એ ખરેખર આત્માને પોષતી પ્રવૃત્તિ છે કે પછી અનાત્માને પોષતી પ્રવૃત્તિ છે. એ તમારે ત્યાં નિરીક્ષણ કરવાનું છે કે આમાં આ જે અંકુર ફૂટ્યું છે એમાં મારી શાંતિ, મારો આનંદ, મારો પ્રેમ હણાતો નથી ને? એ મારા આત્માને પોષે છે ને કે પછી ઉર્જાનો વ્યય કરાવી દે છે? એ તમારે જોવાનું છે. હવે એ કોઈ વ્યક્તિ જોઈ શકે તો જેને લક્ષ્યનું નિર્ણય કરી લીધો હોય કે મારે અહીંયા જ પહોંચવું છે, મારે આની સાથે જ મારી પ્રીતિ છે. જ્યાં બીજા બધા જે વસ્તુઓ છે એને જો એ ગૌણ કરતો હોય તો એવી જ વ્યક્તિ બીજી બધી પ્રવૃત્તિઓને ગૌણ કરી શકે અને જે એનું લક્ષ્ય છે એને એ સાધી શકે. બરાબર? એટલે સાધક હાલે છે. ના નથી કહેતા આપણે કે એ હાલે છે એમ, પણ હાલે છે કઈ રીતે? તો કે બહિરંગ એ હાલતો દેખાય છે, અંતરંગ જોઈએ તો એ સ્ટોપ છે, એ હાલ્યો જ નથી. બરાબર? કારણ કે એને લંગર જ્યાંથી છોડવાનું છે લંગર છોડ્યું નથી, હલેસા મારે છે, પણ એને પોતાને ખબર નથી કે હું ક્યાંથી બંધાયેલો છું. અને જો એ જ્યાંથી બંધાયેલો છે એને ખબર પડે તો એનાથી એ મુક્ત થાય અને પછી હલેસું મારે. બરાબર? હવે જોજો, કોઈ પણ વસ્તુને નિરીક્ષણ કરવું હોય, ધારો કે તમે કોઈ સ્થળમાં જવાના હોય તોય ભલે, કોઈ સંતને આગળ જવાના હોય તોય ભલે, કોઈ પુસ્તકનું તમારે વાંચન કરવું હોય તોય ભલે, પણ કોઈ વ્યક્તિનું તમે માર્ગદર્શન લો અને એ માર્ગદર્શન અનુસાર જ એમણે જે આપણને અભિપ્રાય આપીને જે સમજાવ્યું હોય એ જ અભિપ્રાયનો આધાર લઈને જો તમે ત્યાં જાઓ તો એના અભિપ્રાયની દૃષ્ટિ અનુસાર તમે એ વસ્તુને જોઈ કહેવાય, પણ તમારી સ્વયંની દૃષ્ટિથી તમે કોઈ વસ્તુને જોતા નથી. બરાબર? તો હવે જુઓ
તમારી દૃષ્ટિ જે છે એ બીજાના આધાર ઉપર રહેલી છે, તો તમે તીર્થનું વર્ણન કરો તોય ભલે, તમે ગુરુનું વર્ણન કરો તોય ભલે, તમે ઈશ્વરનું વર્ણન કરો તોય ભલે, પણ જીવનમુક્ત સંત છે એ આ વર્ણનને સ્વીકારતું નથી. કેમ? તો તમારી સ્વયંની દૃષ્ટિથી આ જોવાયેલું નથી, અનુમાન છે, અને એ અનુમાન અનુસાર તમારું નિરીક્ષણ છે. બરાબર? તો અહીંયા સંત એમ કહે છે તમારી અંદર રહેલો તમારો નામરૂપવાળો જે અહંકાર છે તે એને જોવો છે, તમારા પ્રકાશથી એને જોવો છે. કારણ કે પરપ્રકાશે એ જેવો છે એવો એ દેખાશે નહીં. બરાબર? તો સ્વયંનો પ્રકાશથી આપણે જોવો છે. કેમ? તો કે આપણો આત્મા સ્વયં પ્રકાશિત છે જ, એને બીજાનો પ્રકાશની જરૂર નથી. બરાબર? તો હર પલ હર ક્ષણ કોઈ પણ પ્રસંગ ઘડાય એ વખતે તમારા પ્રકાશમાં તમે જ કોઈ પણ માહિતી કે માન્યતાનો આધાર ના લો અને એ જ દૃષ્ટિથી એની ઉપર ફોકસ પાડો, તો તમને ખબર પડશે કે અત્યારે તમારો અહંકાર કયા રૂપે ઊભો થયો છે. બરાબર? એ તો બહુરૂપી છે. બરાબર? એના બહુરૂપ છે, અને બહુરૂપી થઈને એ અનેક પ્રવૃત્તિ કરી રહ્યો છે, અને દરેક વ્યક્તિને એ છેતરી રહ્યો છે, અને આત્મા ઉપર એ આવરણ ચડાવી રહ્યો છે. એની જાણ તમને ખુદને ક્યારે થાય? તો કે કોઈના કહેવાથી નહીં. અહીંયા શાસ્ત્રની જરૂર નથી, અહીંયા કોઈ વ્યક્તિની જરૂર નથી. સંતે કીધું તારી દૃષ્ટિથી તું જો કે તારી અંદર અત્યારે એક વ્યક્તિ આવી, એણે જે વ્યવહાર કર્યો એમાં તારી અંદરથી તારો અહંકાર કયું મોરું પહેરીને અંદર ઊભો થયો છે એનું નિરીક્ષણ કર. બરાબર? જો તમે એનું નિરીક્ષણ કરો તો એ જ મોરું બતાવશે કે ઊભું કોના આધારમાંથી એ થયું, કયું પરિબળ લઈને એ ઊભું થયું, કઈ કલ્પના સાથે એ જોડાણું, અને વ્યક્તિને કઈ રીતે અભિપ્રાય આપ્યો, એ બધું તમને જોવા મળે. તે પહેલાં તમને જોવા ન મળે. બરાબર? અહીંથી પ્રકાશ નથી, અહીંયા જ અંધકાર છે. તો આ જ અંધકારના માધ્યમ દ્વારા તમારી પાંચે જ્ઞાન ઇન્દ્રિયો છે એ ભલે બહિરંગ જાય તો ન એ રૂપને સાચું જોઈ શકે, ન શબ્દનો શ્રવણ કરી શકે, ન એ સ્પર્શનું સુખ જાણી શકે, ન રસના ઇન્દ્રિયના સ્વાદને સમજી શકે, પણ એ જે વિષય રીતે એ અભિપ્રાય આપે એ અભિપ્રાય એનો નથી, પણ બહારથી મળેલી જે માહિતી છે, બહારથી મળેલી જે અભિવ્યક્તિઓ છે એના માધ્યમ દ્વારા એણે મેળવેલી છે, અને એ અભિવ્યક્તિ કરે છે. એ અભિવ્યક્તિને કોઈએ સાચી કીધી નથી. બરાબર? એટલે અહીંયા ક્યાં છો, કોણ છો, શું કરી રહ્યા છો એ નહીં. અહીંયા પ્રથમ તમે જ્યારે ડગલા માંડો છો તો તમારે નિર્ણય કરવો પડે કે તમારે ક્યાં જવું છે, શું મેળવવું છે. પ્રથમ અહીંથી શરૂ થાય, લક્ષ્યમાંથી શરૂ થાય. બરાબર? ધારો કે રેલવે સ્ટેશને વયા જાઓ અને તમારે ક્યાં જવું છે એ જ ન ખબર પડે તો ટિકિટ કેવી રીતે કાપશો? બરાબર? એમ અહીંયા લક્ષ્ય જ તમને ખબર ન હોય તો તમારી સાધનાની શરૂઆત કેવી રીતે થશે? એટલે લક્ષ્ય પ્રથમ જોઈએ છે. તો લક્ષ્ય ચૂકી ગયા છે એ આપણને કેવી રીતે ખબર પડે કે આપણું લક્ષ્ય નથી? તો આપણે પ્રેઝન્ટ મોમેન્ટના દ્વારમાં આવીએ અને જો આપણે જોવાની શરૂઆત કરીએ તો જ આપણને ખબર પડે કે આપણે બહિરંગ પ્રવૃત્તિમાં છીએ. બહિરંગ સમાજના ઢાંચાએ જે આપ્યું છે એમાં આપણું લક્ષ્ય જે છે કાં તો ડિગ્રી હોય, કાં તો સત્તા હોય, કાંઈ તો બનવાપણાનો ભાવ હોય, અને કાં તો તમે જુઓ તો પૈસો હોય, સંબંધ હોય, કંઈક ને કંઈક મકાન હોય. બધાના જુદા 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 અનેક પ્રકારના લક્ષ્યો જોવા મળે છે. બરાબર? અને આ માર્ગે જાઓ તો એનું એક જ લક્ષ્ય છે, અહંકારનું મૃત્યુ. જોજો લક્ષ્ય શું છે? આત્માને તો પ્રાપ્ત કરવાનું નથી, એ તો પ્રાપ્ત જ છે. બરાબર? પણ અહીંયા આપણે જે સાધના કરવા નીકળ્યા છે એમાં આપણે આત્માને પ્રાપ્ત કરવા માટે નહીં, અધ્યાત્મને પ્રગટ કરવા માટે નહીં, પણ એની આડે જે આવરણ છે, એની આડે જે આવરણ છે એ આવરણ હટાવવું છે, અને જેનું અસ્તિત્વ છે એનું મૃત્યુ કરવાનું છે. બરાબર?
તો અહીંયા આપણે અહંકારનું મૃત્યુ કરવું છે, એને બદલે આપણે અત્યાર સુધીની જે પ્રવૃત્તિ છે એ અહંકારને પોષતી પ્રવૃત્તિ થઈ છે. બરાબર? એ ફૂલો છે, એ ફાઇલો છે, એ સમાજનું નામ મૂકીને ધર્મનું લીધું છે અને સાધક મટીને કંઈ ગુરુ બનવાનું લીધું છે, કંઈક લીધું છે અને એ બનીને બેઠું છે. બરાબર? હવે ઘન રૂપે જે આવરણ ઊભું રહ્યું છે અંદર અને પોસાયેલું છે, એનું મૂળ કારણ છે કે આપણા નિજી સ્વરૂપનું અજ્ઞાન. બરાબર? આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન જ નથી. એટલે એમ કહેવામાં આવે છે કે ગીતાની અંદર કયું પ્રથમ જ્ઞાન. અહીંયા શું કીધું છે કે પ્રથમ તમે જ્ઞાન લો એમ. તો કે કયું જ્ઞાન એમ? તો ભગવાને સાંખ્ય પહેલું બતાવ્યું કે ભાઈ સત છે એ તારું સ્વરૂપ છે, સત છે એ તારું સ્વરૂપ છે અને જે અર્જુન છે એ તારું સ્વરૂપ નથી. બરાબર? તો આપણને એ જ ભાન નથી કે આ સાધન છે અને સાધનનો સત્તાધીશ એ મારું સ્વરૂપ છે, એ ખબર નથી. બરાબર? અને એની જો આપણને ગુરુમુખેથી જ્ઞાન થાય આપણને અને આપણને સત બતાવવામાં આવે તો એક સત છે એ આપણું સ્વરૂપ છે, એ નિત્ય છે, અખંડ છે, અજર છે, અમર છે, આનંદ સ્વરૂપ છે, શાંતિ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, એમ ગુરુ આપણને કહે તો આપણને પ્રશ્ન ઉઠે છે કે અનુભવ બને છે તો આ મળે છે કે દુઃખ છે, અશાંતિ છે, રાગ છે, દ્વેષ છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે. તો પ્રશ્ન આત્માનો નથી ઉઠતો, તો પ્રશ્ન ઉઠે છે કે આ છે, આ આત્યંતિક દુઃખ છે અને આ દુઃખના નિવારણ માટે હું અહીંયા આવ્યો છું. બરાબર? તો હવે તમને એ જે સમજાવ્યું છે એમાંથી મને એમ કહો કે દુઃખ છે ક્યાં? જેનું નિવારણ કરવા આપણે નીકળ્યા છે એનું ખરેખર અસ્તિત્વ છે ક્યાં? બરાબર? એક જોજો તમને સમજાયું છે કે અરીસો હોય, અરીસાની અંદર ધૂળ છે, અરીસો હલતો છે અને આપણને આંખની દૃષ્ટિ નથી, એટલે આ અરીસાની અંદર આપણું પોતાનું પ્રતિબિંબ આપણે જોઈ શકતા નથી. બરાબર? એટલે જે દુઃખ શબ્દ છે એ ખરેખર પ્રકૃતિગતે જો વિચારવા જઈએ તો પ્રકૃતિની અંદર એવી કોઈ વિકૃતિ નથી કે જે આપણને દુઃખ આપે. જોજો, પ્રકૃતિની અંદર એવી કોઈ વિકૃતિ નથી કે જે આપણને દુઃખ આપે. બરાબર? તો અંતઃકરણ છે, અંતઃકરણનું બે કામ છે. એક આત્માનો અનુભવ કરાવે છે, તો બીજી બાજુ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિની અંદર પ્રસંગ ઘડીને ચૈતન્યની સત્તાથી ચેતનવંતી થઈને પ્રકૃતિ ચૈતન્યની શક્તિનું ભાન સાથે પ્રકૃતિના જે ગુણધર્મ છે એનો આપણને બોધ કરાવે છે. બરાબર? હવે એનું કામ આ બે જ છે. એક બાજુ પ્રકૃતિની અંદર પડેલા રહસ્યને ખોલે છે અને સત્તાધીશના આધારે એ ખુલે છે, એનો એને બોધ એ થાય છે અને એ આપણને કરાવે છે. બીજું એક છે કે જો એને આમ લઈએ આપણે તો શાંતિ, આનંદ, પ્રેમ, અખંડતા, પ્રકાશ, અંધકારનું અસ્તિત્વ નથી, એનું ભાન કોણ કરાવે? તો કે અંતઃકરણ જ આપણને કરાવે છે. એ જ પ્રતિબિંબ પાડીને આપણને આ બતાવે છે. બરાબર? તો સાધન આપણને જે પરમાત્માએ આપ્યું છે એ દુઃખને બતાવવા માટે નહીં, પ્રકૃતિની અંદર પડેલા રહસ્યનું ભાન કરાવવા માટે અને અંતરંગ આપણું જે નિજી સ્વરૂપ છે એ કેવું છે એનો બોધ કરાવવા માટે આપણને આ સાધન આપ્યું છે. બરાબર? પણ આ સાધનનો ઉપયોગ આપણે કેવી રીતે કરી રહ્યા છે? તો એક શ્વાન છે એ અરીસાની અંદર પોતાનું પ્રતિબિંબ જોવે છે અને બીજો છે એમ માનીને ભસીને મરે છે. એમ આપણે પણ આપણું જ અંદર રહેલું પ્રતિબિંબ છે એ આમથી પડે છે આપણી અંદર અને એ બીજો છે એવું આપણે માનીએ છીએ અને રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહના પરિબળોની અંદર
આપણે મરીએ છીએ, બરાબર. આપણી શાંતિને હણીએ છીએ, આપણી ઉર્જાને વાપરી નાખીએ છીએ. આપણને ખબર નથી પડતી કે આપણું સામે આપણું જ પ્રતિબિંબ છે, અહીંયા બીજો કોઈ છે નહીં, બરાબર. તો અહીંયા એ જે સાધન છે એ સાધનની અંદર સામે રહેલા જે પરિબળો છે એનું પ્રતિબિંબ તો પડે છે, પણ એ અસંગ થઈને જોવાતું નથી. એની સાથે આપણે તાદાત્મ્ય થઈ જાય છે. જેમ આપણે એમ કહીએ કે ઘૂમરી જો નદીની અંદર હોય અને એ ઘૂમરી કિનારે રહીને જો જોવાતી હોય તો ઘૂમરીનો આનંદ આપણે લઈ શકીએ આમ. પણ કિનારે નહીં, અંદર ઉતરીને નજીક જઈને જોવા જો આપણે કોશિશ કરીએ તો એ ઘૂમરી એની એવી શક્તિ છે કે આપણને ખેંચી લે, અને ખેંચીને કરે શું તો કે પાતાળમાંથી ઉપરથી પાતાળમાં નાખી અને એના જ વમળની શક્તિની અંદર આપણને મારી નાખે, બરાબર. તો એવી રીતે અંતઃકરણ છે એ પ્રકૃતિનું રહસ્ય ખોલે છે, આત્માનો સ્વભાવનું એ જાણ કરાવે છે. પણ આપણે કઈ ઘૂમરીમાં વયા જઈએ છીએ તો કે જે અંતઃકરણની અંદર જે તરંગોના આભાસો અંદર પડે છે અને એ તરંગોની અંદર આપણી સ્મૃતિનો આધાર લઈને આપણે એને નજીક જઈને જોવા જઈએ છીએ, એટલે તાદાત્મ્ય થઈ જાય છે. અને તાદાત્મ્ય થઈને આપણે સુખ અને દુઃખની અભિવ્યક્તિ કરીએ છીએ. ખરેખર સુખ છે પણ નહીં, દુઃખે નથી, આનંદ જ છે, બરાબર. પણ સુખ અને દુઃખ તમારી કલ્પનાના આધારે ઊભું છે, તમારી પસંદગીના આધારે ઊભું છે, તમારી અપેક્ષાના આધારે ઊભેલું છે. પણ જો તમારા આ પરિબળો જો ન હોય તો આનંદ સિવાય કંઈ નથી, ત્યાં સુખે નથી ને દુઃખે નથી, બરાબર. સુખ અને દુઃખનો જે આધાર છે એ તમારું જે જ્ઞાત છે એ એનો આધાર છે, બરાબર. જો આ જ્ઞાતનું વિસર્જન થઈ જાય તો બાળક હોય જે વસ્તુ જેવી હોય એવી અભિવ્યક્તિ કરે, પણ એને સુખે ન થાય ને એને દુઃખે ન થાય, બરાબર. તો અંતઃકરણ જે છે એની સાથે આપણે તાદાત્મ્ય થઈ જાય છે ને તો લક્ષ ચૂકાઈ જાય છે. લક્ષ શું ચૂકાઈ જાય છે તો આપણે સત છે, આપણે આના પ્રકાશક છીએ, પણ આ વસ્તુ આપણી અંદર નથી. આ જે ઘૂમરી છે એ અંતઃકરણમાં છે, અને ઘૂમરી થઈ શેના આધારે તો જેમ નદીની અંદર વાયુના આધારે હોય તો અહીં આપણે સમજી લઈએ કે બહારના કોઈ પરિબળના આધારે અંદર ઘૂમરી ઉઠી છે, બરાબર. અને એ ઘૂમરી કેવી છે તો કોકે નાખ્યો શબ્દનો કાંકરો, કોકે કંઈ વ્યવહાર કરીને કાંકરો નાખ્યો અને ઘૂમરી અંદર ઉઠી, તો એની સાથે હું તાદાત્મ્ય ન થાવ તો આ ઘૂમરી એની મેળે શાંત થવાની છે, બરાબર. તો એની સાથે મારે તાદાત્મ્ય નથી થવાનું. હું અસંગ થઈને જો જોઉં તો હું મારા લક્ષ્યને સાધી શકીશ, પણ જો એની સાથે તાદાત્મ્ય થઈ જઈશ તો હું લક્ષ્યને નહીં સાધી શકું. તમને ખ્યાલ હોય અર્જુનને એમ કહેવામાં આવ્યું કે પ્રતિબિંબની અંદર તારે જોવાનું છે અને ઉપર જે માછલી છે એની આંખ વીંધવાની છે, બરાબર. હવે તમે જુઓ, આભાસમાં જોવાનું અને એને વીંધવાનું, એમ અહીંયા આપણા અંતઃકરણના આભાસની અંદર આપણે જોવાનું છે અને આપણે વીંધવાનો શું છે તો કે આપણો પોતાનો આત્મા, એને અહીંયા દૃષ્ટિ નાખવાની છે, એને લેવાનું છે, એને પકડવાનું છે, બરાબર. પણ આ જે છે એને પકડવાનું નથી. એ બાણ જો એમાં મારે તો ત્યાં માછલીનું જ અસ્તિત્વ નથી, બરાબર. તો અહીંયા એ વારંવાર આપણને એક વાત કહી રહ્યા છે કે આ મન છે, મનને જ્યાં સુધી તમે પ્રકાશ ના કરો, મનની વાતને જ્યાં સુધી તમે શ્રવણ ના કરો ત્યાં સુધી આખા મનના માળખાને તમે સમજી ના શકો. પણ જો એને તમારે સમજવું હોય તો તમારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવવું પડે અને એને જોવું પડે, બરાબર. વર્તમાનનો અર્થ થાય છે કે કાળ નહીં, વર્તમાનનો અર્થ છે આ જ ક્ષણ, અને આ ક્ષણની અંદર તમારા છુમાં હોવાપણામાં રહેવું એમ, બરાબર. વર્તમાનની અંદર ભાન છે, વર્તમાનની અંદર જ્ઞાન છે, વર્તમાનની અંદર પ્રકાશ છે, વર્તમાનની અંદર સંગ નથી. જોજો તમે વર્તમાનને સાક્ષી પણ કીધો છે, અને એ સાક્ષી કેવો છે તો કે તટસ્થ છે. એ સાક્ષી
તટસ્થ છે એને કોઈની સાથે સંબંધ નથી. ન શુભની સાથે સંબંધ છે, ન અશુભની સાથે સંબંધ છે. બરાબર. ધારો કે વિશ્વની અંદર રહેલું જે પરિબળ હોય એનો આભાસ જો અંતઃકરણ પાડે તો એની સાથે એને સંબંધ નથી, એને સંબંધ છે ફક્ત બોધ સાથે. બરાબર. અને અંતર આત્માનો સ્વભાવને કદાચ આભાસના રૂપમાં આપણને અનુભવ કરાવે તો પણ એને એ આભાસ સાથે સંબંધ નથી, એના પોતાના સત સાથે સંબંધ છે. બરાબર. તો સાક્ષીને બહારના પડતા અંદર પડતા તરંગો હોય અને પ્રકૃતિના રહસ્ય ખુલતા હોય અને એમાં જ્ઞાન પ્રગટ થતું હોય, એમાં એને ખ્યાલ છે. અને અંદર સ્વરૂપનું જે પ્રતિબિંબ અંદર પડે છે એમાં એને જો ખ્યાલ હોય તો એવા સાક્ષીને તમે પૂછો ને કે તું ક્યાં છો, તો એ કહેશે એ શું પ્રકાશ છે, તો કે અંદર જે તમારી મનોવૃત્તિ છે એ ભૂતકાળમાં હશે તો એ ભૂતકાળ બતાવશે, એ ભવિષ્યમાં હશે તો એ ભવિષ્ય બતાવશે. કોઈ વિષયોમાં કોઈ વિચારની સાથે તમે હશો તો એનો સંગ તમને એ બતાવશે. બરાબર. તો વર્તમાન આવશ્યક, વર્તમાનમાં આવ્યા પછી જોવું આવશ્યક, અને જોયા પછી એની ઉપર પ્રકાશો વધારે જરૂરી પડે છે. કેમ? તો જો એ ભાન ના રાખીએ આપણે ત્યાં તો આપણું લક્ષ્ય ચૂકાઈ જાય એમ છે. બરાબર. તો પ્રથમ લક્ષ્યને નક્કી કરવું પડે કે ખરેખર આપણે યાત્રા તો કરવા માંગીએ છીએ, આપણું લક્ષ્ય ક્યાં છે, આપણે જવું છે ક્યાં, આપણે મેળવવું છે શું, એમ આપણે શું કરવા માટે નીકળ્યા છે, એ પ્રથમ લક્ષ્ય તમારી પાસે હોવું જોઈએ. લક્ષ્ય વગરના કામો છે. બરાબર. બીજું એ કહે છે કે કોઈ વ્યક્તિ એમ સમજે કે સત્સંગના માધ્યમ દ્વારા તમારી અંદર બુદ્ધિની અંદર ક્લેરિટી થાય, પણ એ જ્ઞાન તમને ઉપયોગી થાય એ હું ના પાડું છું. કે એ જ્ઞાન એક રીતે ઉપયોગી એટલું જ છે કે કઈ રીતે જોવું એનો એ પ્રકાશ પાડે છે. આ જ્ઞાન છે એ કેવું છે, તો કઈ રીતે જોવું એનો એ પ્રકાશ પાડે છે. પણ હકીકતની અંદર સમજપૂર્વકનું જે જ્ઞાન છે ને એ તમે પ્રેક્ટિકલની અંદર જ્યારે હાલો ને ત્યારે એ જે પ્રગટ જ્ઞાન થાય એની અંદર એવી તાકાત છે કે તમારા લક્ષ્યને એ નહીં ચૂકવાવે. અત્યારે લક્ષ્ય ચૂકાય છે, અત્યારે આપણી પ્યાસ ખૂટે છે, એનું કારણ શું છે, તો આપણી આંખથી જ આપણે જોતા નથી હજી. બરાબર. જો આપણી આંખથી આપણે જોવાનું શરૂ કરશું અને આપણા દર્શનમાંથી જ જે જ્ઞાન પ્રગટ થશે એ ચિનગારી સાચી છે. અને એની અંદર એવી શક્તિ છે કે ભલે જન્મ જન્માંતરના વાસનાના બીજો આપણી અંદર પડેલા હોય તો એને એ બાળે છે. બાકી બીજી શાસ્ત્રનો અધ્યયન કોઈ કરી લે, કંઠસ્થ કરી લે, અભિવ્યક્ત આપી દે તો એ જ્ઞાન છે એનામાં બાળવાની શક્તિ નથી. બાળવાની શક્તિ તો તમારી અંદર રહેલી છે, અને એ કિરણ જો તમારી અંદર પ્રગટ થઈ જાય તો એ એને બાળે. બરાબર. એના સિવાય એ બાળે નહીં. એટલે એણે અહીંયા ભાર મૂક્યો કે તમે કંઈ પણ કરવા તત્પર થાવ ને એટલે પહેલાં પ્રકાશો ક્યાં છો, ભૂતકાળમાં છો, ભવિષ્યમાં છો, કે પછી કોઈ વિષયોમાં છો, કોઈ સંબંધમાં છો, કોઈ શાસ્ત્રમાં છો, ક્યાં છો એમ. બરાબર. કોણ છો તમે અત્યારે એમ. જો તમે સાક્ષી હો તો આ બધાની જોડે વાંધો નથી, કારણ કે તમે સ્મૃતિ નહીં પ્રકાશ છો ને એનો ઉપયોગ કરશો. બરાબર. જો તમે સાક્ષી હો તો માહિતીને જે માન્યતા છે એના આધારે વ્યવહારમાં જે કામ કરવું ઘટતું હશે એ તમે કરી શકશો. બરાબર. જો તમે સાક્ષીમાં હશો તો તમારું લક્ષ્ય નહીં ચૂકાય, ભલે પ્રવૃત્તિ થાય. બરાબર. તો લક્ષ્ય ત્યાં ચૂકાતું નથી. તો પ્રથમ પ્રકાશ અંકુર ફૂટે અને તરત જ જો જાગ્રત હોય વ્યક્તિ, વર્તમાનની અંદર હોય અને ખરેખર એના પોતાના આત્માને એ પ્રેમ કરતો હોય તો એ ઉર્જાને વેડફવા નહીં માંગે, એ એની ઉપર પ્રકાશ કરશે ને કરશે. બરાબર. એટલે લક્ષ્ય જો તમારું આત્મા હોય તો બરાબર, નહીંતર નહીં. અહંકાર જોશે તો તમે ગમે તે કરો નહીં. તો તમે નિરીક્ષણ કરો અને મને કહો એવો એક ક્ષણ એવી છે
કે જેની અંદર પ્રવૃત્તિ આત્મા માટે થઈ હોય ને અહંકાર માટે ન હોય. જોજો તમે જોજો. બીજું એક છે, તમને ખ્યાલ હોય, નાનું બાળક હોય એને તમે એમ કહો કે આ વાત તમારે કોઈને નહીં કહેવી એમ, પણ જો કોઈ આવી જાય અને કોઈ પૂછે એટલે બાળક ફટાક કરતું કહી દેશે કે આમ નહીં ને આમ છે એમ, બરાબર. એમ આપણી જે જાણકારી છે ને એ છુપી રહેતી જ નથી. જો કોઈ વ્યક્તિ વાત કરતી હોય ને અને એ વાત કરતી હોય એ તરત જ આપણો અહંકાર છે કૂદવા જાય અને આપણને એમ કહી દે કે આ હું જાણું છું, અહીંયા આમ ને આમ છે, બરાબર. પણ જેણે પોતાની દ્રષ્ટિથી જેણે જોયું એ અભિવ્યક્તિ નહીં કરી શકે. એ કેમ નહીં કરી શકે? તો એને ખબર છે કે આ બધું આખું જે માળખું છે એ તો સ્મૃતિ અને સંસ્કારનું છે, પ્રકૃતિનું નથી. આ તો થોપાયેલું છે, બરાબર. અને પ્રકૃતિની અંદર તો રજોગુણ, તમોગુણ, સત્વગુણના આધાર ઉપર કાર્ય થઈ રહ્યું છે. એ સાધન છે, એ સાધન સિવાય કંઈ નથી, બરાબર. તો હવે એ અભિવ્યક્તિ શેની કરે? જેને તમે જુઓ છો તમારા માટે એ જ્ઞાનનો અભિપ્રાય જુદો છે, આ જુએ છે એના માટે જુદો છે, આ જુએ છે એના માટે જુદો છે. તો દરેકના અભિપ્રાયો જુદા જુદા નીકળશે, એમાં સાચું શું? અને સંતનો અભિપ્રાય એક જ નીકળશે કે સત છે, બસ, બરાબર. અને પ્રકૃતિ છે એ તો નિર્દોષ છે, કારણ કે સાગરમાંથી ઉત્પન્ન થતો જે તરંગો હોય એને આપણે કેવી રીતે અશુદ્ધ કહી શકીએ? તો શુદ્ધ જ છે, બરાબર. કચરો બહારથી નાખવામાં આવે છે, બરાબર, અને એ કચરાને લીધે અશુદ્ધિ લાગે છે પણ છે નહીં તો ફેંકશે ને બહાર, બરાબર. એવી રીતે અહીંયા જે છે એ જે કચરો ધારણ કરે તો એની અંદર એ, અને ધારણ કયું પ્રવાહી કરે? તો જે પ્રવાહ છે એ બંધ થઈ ગયો હોય અને વહેતો ન હોય ને એમાં કચરો જમા થઈ જાય. પણ જો વહેતી નદી હોય અને એની અંદર કોઈ કચરો નાખે તો એ કચરો બહાર ફેંકાઈ જ જાય, બરાબર. એમ આપણી જીવનયાત્રા આરંભથી અંત સુધીની જે છે એની વચ્ચે કચરો પડે છે. એનું કારણ શું છે? તો આપણે સ્થગિત છીએ. આપણે ક્યાંક સ્થગિત છે. શું? તો કોઈનું જે લક્ષ્ય છે કંઈક બનવાપણામાં છે, કોઈનું લક્ષ્ય સત્તા ઉપર છે, કોઈનું લક્ષ્ય પૈસો છે, એટલે અહીંયા એ રૂકાઈ ગયું છે, બરાબર. અને રૂકાવટ જે આવી ગઈ હોય તો અંતઃકરણની અંદર ગમે ત્યાંથી કચરા પડે અને એ અશુદ્ધ થઈ જાય. પણ વહેતો પ્રવાહની સાથે જે વહેતો સાધકો હોય અને એને કંઈ જ બનવું નથી, એના પ્રવાહની સાથે વહેવું છે અને લક્ષ્ય છે જેમ નદીને સાગર, એમ સાધકનું લક્ષ્ય છે પરમાત્મા. તો એ કંઈ મચડતો નથી, કંઈ ઊંધો ચતો વ્યવહાર ઊભો કરતો નથી, એના પોતાની પસંદગી અનુસાર એ ચાલતો નથી. હરિની પસંદગીમાં એની પસંદગી છે, હરિના પ્રસંગોમાં એ સ્વીકાર છે એનો. અને દરેક ઘટતી ઘટનાઓ હોય એને સમજતો હોય અને એમાંથી ઉતરતો હોય તો એ પ્રવાહની અંદર કચરો આવશે ખરો પણ બહાર ફેંકાઈ જશે. જેમ કમળ છે એની પર બૂંદ પડે છે, નથી પડતું એમ નહીં, પડે છે, પાડવામાં આવે છે, પણ પવનનું ઝોકું આવે છે, હલે છે એટલે વયો જાય છે, એને ભીંજવતો સુદ્ધા નથી, બરાબર. એમ આ અંતઃકરણ જે છે એ બેના પ્રતિબિંબ પાડે છે, બરાબર. પણ પસંદગી કરીને આપણે જો એને પકડતા નથી તો એ વયા જાય છે, બરાબર. પણ આપણો સ્વભાવ એવો છે કે જ્યાંથી જે મળે એનો સંગ્રહ કરવો અને આ બ્રેનની અંદર એને ખાનાની અંદર જમા કરી દેવો, લોક મારી દેવો, એનાથી આગળની, બરાબર. તો અહીંયા સંત કહે છે યાત્રા પ્રવાહિત છે, બરાબર. જીવન જીવી રહ્યા છે એવું માનવું છે, હકીકતમાં આપણે મરી રહ્યા છે, જીવી નથી રહ્યા, બરાબર. પણ જીવે છે કોણ? તો કે જે ચેતનની સત્તાને જાણે છે, પ્રકૃતિ જેનું સાધન છે અને અંતઃકરણ બેયના રહસ્ય ખોલે છે, એવું જેને ભાન છે એ વ્યક્તિ જીવંત છે. એ હર પલ હર ક્ષણ જીવી રહ્યું છે. એના શ્વાસાની અંદર બ્રહ્માનંદ છે, એના સિવાય કંઈ નથી એને, બરાબર. એ એનું ભાન છે, એ એનો બોધ છે. પણ એના સિવાય જે ભૂતકાળની સ્મૃતિ સાથે તાદાત્મ્ય હોય
અને ભવિષ્યની કલ્પના સાથે જે વ્યક્તિ તાદાત્મ્ય હોય એ જીવતો નથી, એ મરી રહ્યો છે. બરાબર. એના અહંકારને જીવતદાન મળી રહ્યું છે અને આત્માની ઉપર આવરણ ચડી રહ્યા છે. બરાબર. તો અહીંયા જાગવાનું છે, અહીંયા ચોકી કરવાની છે. જો ચોકીદાર એક ક્ષણ સૂઈ જાય તો ચોરી થાય ને થાય. એમ આપણા અંતઃકરણની અંદર એક ક્ષણ પણ જો આપણે આંખ મીચી જઈએ તો બહારનો કચરો અંદર આવી જાય, ધારણે થઈ જાય, આપણને ખબર ન પડે. પણ પ્રસંગ ઘડાય ત્યારે એ અંકુર ફૂટે, અને એ અંકુર સાથે જો આપણે સભાન ન હોય તો તમને ખબર છે અજામિલનું જે થયું, સુરદાસનું જે થયું, રામતીર્થનું જે થયું, એ આપણા બધાનું થઈ જાય. બરાબર. અને આપણે એમ કહીએ છીએ કે આ તો માયા છે, એ માયાને કોઈ પાર પામી ન શકે. એ કોણ વ્યક્તિ બોલે છે? તો કે જે છુમાં નથી અને હુંમાં છે એ બોલે છે. બરાબર. પણ જે છુમાં છે એ એમ કહે છે કે માયા મારા આધારે છે, એ મને હંફાવતી નથી, હું એને હંફાવું છું, હું એનો ઉપયોગ કરું છું. બરાબર. તો આપણે આપણા સાધનનો ઉપયોગ કરવાનો છે. આપણે આપણો ઉપયોગ કરી જાય એવું આપણે નથી કરવું, આપણે એનો ઉપયોગ કરીએ એવું આપણે કરવું છે. બરાબર. આટલામાં નવા હોય એને કદાચ અઘરું પડતું હોય તો પ્રશ્ન હોય તો કરી દો. નવા હોય એને અઘરું પડતું હોય કદાચ. એક ધ્યાન દેજો, ચોખ્ખી વાત સમજજો. સૂર્યના પ્રકાશમાં વિશ્વની અંદર દરેકના સંસ્કાર અનુસાર સૂર્ય ઉગતા જ પ્રવૃત્તિ થાય છે. તો કે સૂર્ય આથમતો એ નથી, સૂર્યનું અસ્તિત્વ તો અખંડ છે. પૃથ્વીના ફરવાથી રાત ને દિવસ સર્જાય છે, હકીકતમાં એમ નથી. બરાબર. એટલે અખંડ એનું હોવાપણું છે. અને દરેકના સંસ્કાર અનુસાર, ડેટા અનુસાર દરેક વ્યક્તિની પ્રવૃત્તિઓ છે. અને દરેક વ્યક્તિની જે પ્રવૃત્તિઓ થાય છે એમાં સૂર્યની સાથે એને કોઈ સંબંધ નથી. સૂર્ય છે ને, એને દરેક વ્યક્તિ જે પ્રવૃત્તિ કરે છે એની સાથે એને કોઈ સંબંધ નથી. એનો ખાલી હોવાપણું અને પ્રકાશવાપણું, બસ એટલું જ છે. બરાબર. એમ આપણો જે આત્મદેવ છે એના આ અંતઃકરણ ઉપર પ્રકાશવાપણું, એનું હોવાપણું, બસ એટલું જ છે. બરાબર. જે કંઈ પ્રવૃત્તિ થઈ રહી છે એ આપણા અંતઃકરણની અંદર જે પ્રકારના સંસ્કાર છે એ પ્રમાણે આપણે પ્રવૃત્તિ કરી રહ્યા છે. બરાબર. અને પ્રવૃત્તિ કઈ આધારે કરી રહ્યા છે? તો કે અંદર જે બીજ છે ને એના આધારે આપણે કરી રહ્યા છે. બરાબર. પણ એક બીજ ન હોય તો, ધારો કે આપણે ઘરમાં એકલા હોય અને આપણી અંદર કોઈ ઈચ્છા જ ન હોય, ન બોલવાની ઈચ્છા હોય, ન સાંભળવાની ઈચ્છા હોય, ન ખાવાની ઈચ્છા હોય, તો આપણું બોડી છે, આપણું અંતઃકરણ છે, આપણું ચૈતન્યનું અસ્તિત્વ પણ છે, તો આપણે આનાથી પ્રવૃત્તિ કરીએ જ નથી કરતા. પણ પ્રવૃત્તિ કોણ કરવા તત્પર થાય? તો જેની અંદર બીજ હોય તે, જેની અંદર ઈચ્છા થઈ કે મારે ખાવું છે, જેની અંદર ઈચ્છા થઈ કે મારે એક વ્યક્તિને બોલાવીને એની જોડે વાતો કરવી છે, કોઈ વ્યક્તિને એમ થયું કે મારે વાંચવું છે, તો જેવી ઈચ્છા થઈ એ ઈચ્છાને લીધે આપણે પ્રવૃત્તિમાન થયા. બરાબર. નહીં તો આ બોડી નિષ્ક્રિય, અંતઃકરણ એ નિષ્ક્રિય અને તમારું જે સ્વરૂપ છે એ નિષ્ક્રિય થઈ જાય. બરાબર. મેઇન જે છે સક્રિય કરાવનારું જે પરિબળ છે એ આપણી અંદર જે પ્રકારના બીજ છે એ પ્રમાણે જ છે. બરાબર. એટલે બીજ મહત્ત્વની વસ્તુ બને છે. જન્મ માટે પણ, પ્રવૃત્તિ માટે પણ બીજ મહત્ત્વનું છે. અને જો આ બીજ ન હોય તો પ્રવૃત્તિ નથી ને જન્મય નથી, સૂક્ષ્મ દેહની ગતિ નથી, એનું આવાગમન નથી. આવાગમન આ બીજને કારણે જ છે. બરાબર. બેનનો પ્રશ્ન છે કે ગુરુને ઓળખવા
કઈ રીતે આમ ગુરુને ઓળખવા કઈ રીતે, ગુરુને જાણવા કઈ રીતે, જે આપણે વિષય ચલાવ્યો હતો એનો પ્રશ્ન એને રહી ગયો છે. અને ગુરુનો સત્સંગ લીધો છે કે નહીં એ આપણે કેવી રીતે જાણી શકીએ આમ. એટલે તમને ખ્યાલ હોય, જોજો, વ્યક્ત અવ્યક્ત પ્રકૃતિને લક્ષ્યમાં રાખીને જે હાલી રહેલા બાળકો હોય એનો આધાર વેદ હોય, વેદાંત ના હોય. વ્યક્ત અવ્યક્ત પ્રકૃતિનો જે આધાર લઈને જે સાધકો હાલતા હોય એના માટે વેદ આધાર હોય. અને એવા વેદના આધાર પર હાલતા જે બાળકો હોય જેની અપેક્ષાઓ પ્રકૃતિનું ઐશ્વર્ય હોય, તો એને ગુરુને ઓળખવાની જરૂર નથી રહેતી. એને તો બધે મળી જતા હોય અને એની જે મનોકામના હોય એ પૂરી થઈ જતી હોય. બરાબર. અહીંયા વાત છે સદગુરુને ઓળખવા કઈ રીતે આમ. સદગુરુને ઓળખવા કઈ રીતે આમ. સદગુરુની સાથે સંબંધ બાંધ્યો છે કે નહીં એ કેવી રીતે ખબર પડે આમ. વિષય જે હાલે છે એ વિષયને અનુલક્ષીને જ આ વિષય આપણે હલાવ્યો હતો. સદગુરુનું મૂળભૂત જે સ્વરૂપ છે, જો સમજજો બહુ, સદગુરુનું જે મૂળભૂત સ્વરૂપ છે એ ભાવાતીત છે, શબ્દાતીત છે ને ગુણાતીત છે. જે ભાવાતીત છે, ગુણાતીત છે, શબ્દાતીત છે, એવું એનું સ્વરૂપ છે. બરાબર. અને એ સ્વરૂપને ઓળખવું હોય તો જેનું અંતઃકરણ જે છે એ મળ વિક્ષેપ આવરણ રહિત થયું હોય એ જ એને ઓળખી શકે. એ સદગુરુને ઓળખી કોણ શકે? તો જેનું મળ વિક્ષેપને આવરણ હટી ગયું હોય એ જ એને ઓળખી શકે, બીજું ન ઓળખી શકે. તમને ખ્યાલ હોય તો આપણે વાત કરી હતી કે જે પૂર્ણ હોય અને પૂર્ણ અભિવ્યક્ત સગુણના રૂપમાં થાય જાય ને તો એને ઓળખી કોણ શકે? તો કે જે પૂર્ણમાં જેની સ્થિતિ હોય અને જ્યાં અહંકારનું અસ્તિત્વ ન હોય એ એને ઓળખી જાય. બરાબર. જોજો, તમને ખબર હોય તો હનુમાનજીએ સબરીને પૂછ્યું હતું કે રામનું સ્થાન ક્યાં, રામ મને ક્યાં મળે, એમ પ્રશ્ન કર્યો. રામ મને ક્યાં મળે, સ્થાન ક્યાં એમ. સબરીએ એને ચિત્રકૂટ બતાવ્યો હતો કે તમે તે બાજુ જાઓ અને રામ સીતાની શોધમાં ત્યાં જ જઈ રહ્યા છે આમ, અને ત્યાં જશે આમ. તો એનું એને વર્ણન કર્યું હતું. સબરીએ રામ અને લક્ષ્મણનું વર્ણન કર્યું. હનુમાનજી અખંડ રામમય થયા હતા, રામમાં હતા, રામમાં જ જેનું રમણ હતું, રામની જ જેને શોધ હતી, એવા એ હનુમાનજી હતા. અને એ એના સ્થાનમાં બેઠા હતા ને એમને આ બેને જતા જોયા એટલે એને ઓળખી ગયા. હવે જોજો, એ તો ઓળખી ગયા પણ એમ કે પોતે બીજું સ્વરૂપ લઈને રામની સામે ગયા. બરાબર. અને એ રામની સામે વિશાળ સ્વરૂપ લઈને જેવા ઊભા રહેલા હતા એને રામ ઓળખી ગયા. તો આ બે પાત્ર કેવા? હનુમાન રામને ઓળખી ગયા, રામ છે એ હનુમાનને ઓળખી ગયા. તો આ બે પાત્રમાં એવું શું હતું કે જે એકબીજાને ઓળખી શકાય એમ? તો આપણું શાસ્ત્ર કહે છે કે આ અંતઃકરણ જે છે એને અધ્યાત્મનું પાત્ર જોઈએ છે. એને પાત્ર ન હોય તો એ અધ્યાત્મમાં પ્રવેશ ન કરી શકે એમ. તો કે પાત્ર કયું કહેવાય એમ? તો કે જેના મળ વિક્ષેપ તો હટી ગયા છે, ખાલી ગુરુ દ્રષ્ટિની જરૂર છે. બરાબર. અહીંયા અહંકાર જે છે એ સાધના કરતાં કરતાં છેલ્લે હારી ગયું છે.
અહંકાર છે શું કરે છે તો સાધના કરતાં 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 એની પોતાની જે વૃત્તિ છે ને એ વૃત્તિ જ હારી જાય છે અને એ શરણાગત થઈ જાય છે. અને પછી એમ કહે છે કે ભાઈ મેં તો બહુ કર્યું પ્રભુ, મેં બહુ પુરુષાર્થ કર્યો, પણ છતાં મારા પુરુષાર્થથી મને કંઈ ન મળ્યું, તો હવે હું કંઈ કરવાનું નથી, હવે તારે જે કરવું એ કર. બરાબર. એમ થઈને એ જ્યારે શરણાગત થાય છે ત્યારે પરમાત્મા સક્રિય થાય છે. બરાબર. એવું આ અંતઃકરણ જે છે, જે શરણાગત થઈ ગયું પરમાત્માને અને એની સન્મુખ જ્યારે એની પાત્રતા અનુસાર સદ્ગુરુ સન્મુખ થાય છે ત્યારે ન તો સદ્ગુરુની અંદર અહંકાર છે, ન તો સાધકની અંદર અહંકાર છે. ઘટના ઘટે છે શું તો કે સમષ્ટિ એની માધ્યમ બને છે અને વિશેષ રૂપે એ પ્રકાશ જે છે, જે આ વાંસળીના રૂપમાં વહી રહ્યો છે, એમાંનો પ્રકાશ એ આના અંતઃકરણની અંદર એ પ્રકાશ વયો જાય છે, જેમાં સદ્ગુરુ કંઈ કરતો નથી. આ લખી લેજો શબ્દ, સદ્ગુરુ જો આપે તો એ શું આપશે? શું આપે? આ બહુ સૂક્ષ્મ વાત છે. આપણી માન્યતા હજી અહીંયા વચ્ચે ઊભી છે, શિક્ષકને વિદ્યાર્થી સુધી ઊભી છે. શબ્દ આપણા પરાકાષ્ઠાએ જ્યારે તમે જાઓ તો સદ્ગુરુની અંદર તત્વ સિવાય કંઈ નથી રહ્યું. જોજો. બરાબર. જીવન મુક્ત સંત કોને કહેવો, સદ્ગુરુ કોને કહેવો? આમ તો કે જેની અંદર શબ્દ નથી, જેની અંદર ભાવ નથી, જેની અંદર કોઈ ગુણ નથી રહ્યું, એવું એક તત્વ છે. એ તત્વ આ ખાલી અંતઃકરણની અંદર વિશેષ રૂપે પ્રવેશી જાય છે અને સામે અંતઃકરણ છે એની સન્મુખ આવી જાય છે. આનો પ્રકાશ આના અંતઃકરણની અંદર વયો જાય છે. બરાબર. અનુગ્રહ આપતો નથી, અનુગ્રહ થઈ જાય છે. ગુરુ જ્ઞાન આપતો નથી, જ્ઞાન દેવાઈ જાય છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા જે છે એ પરા કામ કરે છે અને એ પરા જ પ્રકાશ રૂપ થઈને એની અંદર એ જોડી દે છે. બરાબર. જેને આપણે તારક મંત્ર કહીએ છીએ, તારક સત્સંગ કહીએ છીએ આપણે, તો એ થઈ જાય છે, એમાં કરવાપણું નથી. બરાબર. તો એવો જે સદ્ગુરુ છે એને ઓળખવાવાળો જો અહીંયા અહંકાર ઊભો રહે તો એને ઓળખી શકે ખરો? અને અહંકાર ઊભો રહીને એમ કે મારો ગુરુ આવો છે, તો એણે જે અભિવ્યક્તિ કરી એ ગુરુની સાચી અભિવ્યક્તિ ખરી કહેવાય? તમે તમારા ગુરુની જે અભિવ્યક્તિ આપો એ સાચી હોય ખરી? જો અહંકાર ઊભો હોય તો એની મર્યાદા છે. એને એના ગુરુને મર્યાદામાં લઈ આવ્યા. બરાબર. એના ગુરુને શબ્દમાં લઈ આવ્યા, એના ગુરુના વ્યવહારમાં લઈ આવ્યા. તો સદ્ગુરુ તો એવું નથી. અને સદ્ગુરુને ઓળખી લ્યો તમે તો અહીંયા ઓળખનારો કોણ? અહીંયા તો પ્રકાશ આવી ગયો. જો જેમાં તમને વારંવાર કહું છું કે અહીંયા અંધકાર હોય, મારે પ્રકાશ જોઈએ છે તો હું આ દરવાજો ખાલી ખુલ્લો કરી દઉં, સામેવાળા બેનનો જે પ્રકાશ હોય એ મારા રૂમમાં આવી જ જાય. બરાબર. જેવી રીતે સૂર્ય આકાશમાં પ્રકાશી રહ્યો છે અને હું બારી ખોલું, મારે સૂર્યને એમ ન કહેવું પડે કે તારો પ્રકાશ અહીંયા આવવા દે, આવી જાય. બરાબર. સૂર્ય છે એ પ્રકાશ આપતો નથી, એનું હોવાપણું છે, એનું પ્રકાશવાપણું સ્વાભાવિક છે. એમ સદ્ગુરુનું પ્રકાશવાપણું સ્વાભાવિક છે. બરાબર. હવે એનું સ્વાભાવિક છે, એમાં કરવાપણું જ ક્યાંથી હોય? જો કરવાપણું હોય તો અંદર અહંકાર હોય, અને જે અહંકાર કંઈ કરતો હોય તો એ સદ્ગુરુ નથી. સદ્ગુરુનું તત્વ તો આવું જ. બરાબર. બીજું, સદ્ગુરુની સાથે સંબંધ બાંધ્યો કે નહીં, તો અહંકાર થકી જે બંધાય છે એ સંબંધ છે. જો સંબંધ જે બાંધ્યો એ અહંકાર થકી બંધાય તો એ સંબંધ છે. બરાબર. હવે જોજો, જ્ઞાન થતાં જ જેમ આપણે એમ કહીએ
કે નિવૃત્તિનાથે જ્ઞાનદેવને જેમ એ શાંત હતા એને અવ્યક્તમાંથી એની અંતઃકરણની અંદર પ્રકાશ થયો અને એ જ પ્રકાશ એ જ વખતે જ્ઞાનદેવ એની સન્મુખ હતા એમાં એ પ્રકાશ થઈ ગયો. જ્ઞાનદેવની સન્મુખ સોપાનદેવ આવ્યા એની અંદર એ પ્રકાશ થઈ ગયો. સોપાનદેવની સામે મુક્તા આવી મુક્તાની અંદર પ્રકાશ થઈ ગયો. બરાબર. તો અહીંયા પ્રકાશ કરવા વાળો કોઈ નથી. પ્રકાશ હતો એટલે પ્રકાશ પહેલાંમાં વયો ગયો. પણ એ વયો ગયો ક્યારે કે પહેલાંની અંદર એ લેવાના ભાવવાળો કોઈ અહંકાર ઊભો નહોતો એટલે. બરાબર. એ સ્વાભાવિક થયું અને એ જ વખતે એણે એમ કહ્યું પ્રથમ અને છેલ્લું વંદન. હે ગુરુદેવ, હું તમને પ્રથમ અને છેલ્લું વંદન કરું છું. કેમ એણે એમ કીધું? તો કે અત્યારે જે હું વંદન કરું છું એ મારી વૃત્તિ સાગરમાં ભળવા માટે તૈયાર થઈ ગઈ છે એટલે વંદન કરીને ભળી જાઉં છું. કારણ કે પછી એમાંથી પાછી આવવાની જ નથી. બરાબર. ગંગા છે એ સાગરમાં ભળી જાય તો પછી આપણે કેવી રીતે કહીશું કે આ ગંગાનું પાણી ને આ સાગરનું પાણી ભળી ગઈ એમ. પણ જ્યાં સુધી એ ભળી નથી ને એના સાગરની નજીક આવી ગઈ અને એણે એમ કીધું કે હવે હું ગંગા ભળું છું તે બરાબર છે. એમ અહીંયા જ્ઞાનદેવે કીધું હું નમન કરું છું પ્રથમ અને છેલ્લું. બરાબર. અને એવી રીતે જે કૃષ્ણમૂર્તિએ કીધું પ્રથમ અને છેલ્લું ચરણ છે આ. જ્યાં પ્રશ્ન ઉઠે છે ત્યાં જ એનો અંતિમ જવાબ છે, બીજે ક્યાંય નથી એમ. બરાબર. તો અહીંયા એમ કહે છે પ્રશ્ન ઉઠે અહંકારમાં અને જવાબ એ અહંકારમાં જ હોય, અહંકારની બહાર ના હોય. જે પ્રશ્ન તમે ઉઠાડો છો, ધારો કે તમે એમ કહો કે મને દુઃખ છે, અત્યારે હું બહુ દુઃખી છું અને હું તમને પ્રશ્ન કરું કે તમે શેના માટે દુઃખી છો, કહો તમને શું દુઃખ થયું. બરાબર. અને તમે મને એમ કહો કે ભાઈ આ વ્યક્તિની સાથે મારા ભાઈની સાથે આ વ્યવહાર થયો અને એને લીધે મને દુઃખ થયું. તો હું એમ કહું કે ભાઈની સાથે જે વ્યવહાર થયો એને લીધે દુઃખ થયું કે ભાઈની સાથે તમારી જે અપેક્ષા હતી એને લીધે દુઃખ થયું, તમારા આદર્શને લીધે દુઃખ થયું કે તમારા આગ્રહને લીધે દુઃખ થયું. તો એ તમારે કહેવું પડે કે એનું નહીં, તમારો આગ્રહ, તમારી અપેક્ષા જે છે, તમારા જે આદર્શો છે એને લીધે દુઃખ થયું. તો હવે દુઃખનું નિવારણ ક્યાં? ભાઈને સમજાવવામાં કે તમે આ અહંકારને છોડી દેવામાં. જોજો, દુઃખનું આખું જે મૂળ પડેલું છે એ આપણા અહંકારની અંદર છે. ભવરણના ભટકણ જે છે એ અહંકારની અંદર છે. બરાબર. ત્રિવિધ જે તાપ છે એ અહંકારના કેન્દ્રમાં છે. બરાબર. અને આ અહંકાર કેવો છે? તો ગંગા સદીએ કીધું મૂળ વગરનું. મૂળ વગરનું એટલે કીધું કે કયો વિચાર આપણને આપવામાં આવ્યો છે, જે વિચાર આપણે ધારણ કર્યો છે. બરાબર. અને વિચાર કોનો છે? કોઈ માલિક નથી એનો. બરાબર. જેનો માલિક ન હોય, જેનું મૂળ ન પકડાતું હોય એને સાચો આપણે કેવી રીતે કહી શકીએ કે આ અહંકાર સાચો એમ. બરાબર. તો હવે તમે મને કહો આવો જે સદગુરુ છે એની સાથે સંબંધ ક્યારે જોડાય? ગંગાના સાગર સાથેનો સંબંધ ક્યારે જોડાય? ગંગા આખી સમર્પિત થઈ જાય તો તમારો અહંકાર જો સમર્પિત થઈ જાય એની જોડે તો તમે સદગુરુની સાથે સંબંધ બાંધો, નહીંતર નહીં. બરાબર. સત્સંગ લીધો કે નહીં અથવા સત્સંગ સમજ્યા કે નહીં એ પણ ક્યારે બને? જો સત્સંગનો પ્રવાહ ચાલી રહ્યો છે, જેમ તમે સાંભળી રહ્યા છો એમાં ડબલું સાંભળી જ રહ્યું છે. તમને આ નવાઈ લાગશે પણ આ ફેક્ટ કહું છું, એને હું શ્રવણ કરું છું. બરાબર. સત્સંગનો જે પ્રવાહ નીકળે છે સતમાંથી નીકળે છે. બરાબર. અને સતમાંથી નીકળીને શબ્દના માધ્યમ દ્વારા આપણી અંદર જે નાસમજ છે એને પ્રકાશે છે. બરાબર.
અને એને પ્રકાશીને આવરણ જે છે તમારી અંદર, જે મન બુદ્ધિ ચિત્તનું, એ આવરણને હટાવે ક્યારે? કે તમે એને પકડીને ન બેસો તો. મન બુદ્ધિ ચિત્તના આધારે તમે સત્સંગને શ્રવણ કરવા ન માંગો તો મન બુદ્ધિ ચિત્ત નિષ્ક્રિય થાય. અને જેનું મન બુદ્ધિ ચિત્ત નિષ્ક્રિય થઈ જાય ને, તો જે સમષ્ટિમાંથી એ મહાગંગા જે છે એ ઉતરી રહી છે, જેની અંદર ઉતરી રહી છે એને તો ઉજ્જવલ કરે છે, પણ જ્યાં જઈ રહી છે એના અંતઃકરણને ઉજ્જવલ કરે છે. અને સંગ કોનો કરાવે છે? તો કે સતનો. આપણી અંદર રહેલો જે સત સ્વરૂપે જે આત્મા છે એનો જે સંગ કરાવે છે, બરાબર. અને જો એનો સંગ થઈ જાય તો માનવાનું કે આપણે સદગુરુનો સત્સંગ લીધો, તો જ માનવાનું, નહીંતર નહીં. તો સદગુરુનો જેણે સત્સંગ લીધો છે એને શબ્દ, અર્થ, સંવેદના, અનુભવ, અવસ્થા બધું બાદ થઈ જાય. શેષમાં તમારો જે આત્મા છે ને એ જ રહી જાય. એટલે તમે પ્રભાવિત કેનાથી થાવ? તમારા આત્માથી. અને જે પોતાના આત્માથી પ્રભાવિત થયો એને સદગુરુને જાણ્યો, જે બીજાથી પ્રભાવિત થયા એને સદગુરુને નથી જાણ્યું. આ ચોખ્ખી વાત. આ જે કહું છું એ ચોખ્ખી છે. જે સ્થાન ઉપર તમે વયા જશો ને ત્યારે તમને ખબર પડશે કે અત્યાર સુધી મારી બુદ્ધિ જે સમજી છે બધું ખોટું. અનુભવ જે બતાવે અને અનુભવના દર્શનમાંથી આપણને જે સમજ પ્રગટ થાય એ જ સાચું, બાકી નહીં, બરાબર. તો અહીંયા જે તમે મને કીધું તો અર્થ આ નીકળે છે. હવે જોજો, એક વસ્તુ હંમેશા ધ્યાન દેજો, નથી આ ડબલાને પકડવાનું, નથી કોઈ બીજા ડબલાને પકડવાનું, નથી આપણું જ ડબલું નથી પકડવાનું ને આપણું જ વૃત્તિ નથી પકડવાની, તો બીજાને આપણે ક્યાં પકડવા જઈએ, બરાબર. સદગુરુનો તો સંકેત છે તારી વૃત્તિને જ છોડ. સદગુરુનો જે સંકેત છે શું કહે છે? કે તારી વૃત્તિને જ છોડ. તારી જે વૃત્તિ છે એનું કામ કેટલુંક છે આમ, તો આ સાધન પૂરતું છે, બરાબર. અને પ્રારબ્ધે આવેલા જે વ્યવહારો છે એ વ્યવહારની અંદર જેટલું રમવું ઘટે એટલું તો તારે રમે ને, કંઈ આપણને બાંધતું કંઈ નથી, બરાબર. તો એ જે રમે છે એટલા પૂરતી જ આ વૃત્તિની જરૂર છે. બાકી તો આ વૃત્તિને આપણે છોડી દેવાની છે. અને વૃત્તિ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી આ બધાને અનુભવ છે કે ગાઢ નિંદ્રા આપણા શરીરની અંદર ક્યારે આવે કે જો એ બધું છોડી દે તો. રૂપને છોડે, શબ્દને છોડે, મંત્રને છોડે, અવસ્થાને છોડી દે, અનુભવને છોડી દે તો એને ગાઢ નિંદ્રા આવે, બરાબર. એમ દિગંબર જે આત્મા છે એ આત્મામાં તમે ક્યારે અસ્તિત્વમાં આવી જાઓ તો તમારી વિશેષ રૂપે જે વૃત્તિ છે એને છોડી દો તો, નહીં તો ન આવી શકાય આપણાથી, બરાબર. તો વૃત્તિ જ જો ના પાડતી હોય પકડવાની, સંતો વૃત્તિને જ છોડી દેવાની વાત કરતો હોય તો આમ આપણે શું પકડશું? શું પકડશું આપણે? સંપ્રદાય પકડશું, આસામો પકડશું, ગુરુના શરીર પકડશું કે ગુરુના શાસ્ત્રોને પકડશું? કોને પકડશું આપણે? સદગુરુ તો અંદર બેઠો છે, બરાબર. એટલે એણે કીધું મનને જે જાણે, મનને જે પ્રકાશે, મનના અહંકારને જે જાણી લે છે અને એને જે પ્રકાશીને જે બોધ કરી લે છે અને હર પર હલક્ષણ જેની હિલચાલને જણાવે છે, એ જે જણાવનારો છે એ સદગુરુ છે, બીજો કોઈ નથી. તો સદગુરુ બહાર છે કે અંદર? સદગુરુ સાથે સંબંધ ત્યારે જ થાય કે તમે વૃત્તિ છોડી દો તો. વૃત્તિ ઊભી કરો તો દ્વૈત ઊભું થઈ જાય અને વૃત્તિ છોડી દો તો અદ્વૈત છે, બરાબર. ઘરની અંદર તમે એકલા હો તો શું છે, પણ કોક હમણાં દરવાજો ખોલીને અંદર આવી જાય તો હું ઊભો થઈ જાય, બરાબર.
એમ અંદરનું બીજ જે છે એ આપણી સન્મુખ આવી જાય તો આપણી અંદરથી હું ઊભો થઈ જાય. પણ અંદર કાંઈ જ ન હોય ને આપણે એકલા જ હોય તો હુંને શું જરૂર છે ઊભા થવાની? હું જ શબ્દ નથી રહેતો, છું જ છે. બરાબર. અને આટલી જે સૂક્ષ્મ જે વાત કરું છું, સમજાય કે ન સમજાય, આનું ચિંતન કરીને તમારે નિરીક્ષણ કરવાનું છે. તમને કીધું છે અરીસાની સામે આવી જાઓ, અરીસાને જુઓ, પ્રતિબિંબ જે છે એને કોણ પ્રકાશી રહ્યું છે એને તમે નિરખો. તો બિંબ તમે છો, પ્રતિબિંબ નથી, એને દ્રઢ કરો. બરાબર. હલે છે તો અરીસો હલે છે, મલિન છે તો અરીસો મલિન છે. પણ એ મલિન છે, એ હલે છે, એની અંદર આવરણ છે, જાણે છે કોણ? જે જાણે છે ને એ સત્ય છે. બસ જેના થકી જણાય છે એ કોણ છે? એમ તો કે તમે પોતે જ છો, બીજું કોઈ છે નહીં. સતત અનુસંધાને રહેવું, નિત અભ્યાસે રહેવું, માન મૂકીને આવું મેદાનમાં. બરાબર. નિત અભ્યાસે શું? આ હાલે છે ને, આ જે હાલે છે ને એના એક એક બીજના અભ્યાસે રહો. અહંકારનું અસ્તિત્વ જ્યાં સુધી બીજ હશે ત્યાં સુધી રહેશે. બરાબર. તો હર પલ હર ક્ષણ એ તો અંકુર ફોડે જ છે અને તમારી મેદાન ચોખ્ખું કરવાનું છે. તમને ખબર હોય, તમે બધા તો પટેલ છો એટલે તમે ખેતી કરતા હોય. બરાબર. ખેતીના જે મોલ આપણે વાવીએ છીએ અને બાજુમાં ઘાસે ઉગી જાય છે. બરાબર. તો નીંદો છો શું? મોલ નીંદો છો કે ઘાસ? ઘાસ નીંદો છે. અને ઘાસ મોટું થઈ ગયું હોય તો તમે કેર શું કરો છો ને કાઢતી વખતે? એને મૂળ સાથે ઉખેડતા પહેલાં તમે સભાન છો કે આ બાજુનો છોડો એની હારે હારે ન ઉખડી જાય. જેને મેં વાવ્યું, ધારો કે ઘઉંનો છોડો હોય તો ભલે, ચણાનો હોય તો ભલે, જે હોય તે, એ બાજુમાં છે. એમાં તમે બાજુનું જે ઉખેડવા જાઓ છો એમાં આની કેર રાખીને ઉખેડો છો. બરાબર. અને એને નીંદી કાઢો છો. કેમ? તો પેલો ફૂલે ને ફાલે. એમ હર પલ હર ક્ષણ દરેક ઘટતી જે ઘટનાઓ હોય એ ઘટનાઓની અંદર, જેમ ખેતીની અંદર તમે સજાગ છો મોલ ઉપર, એવી રીતે તમારી અંદર તમારા આત્મા ઉપર તમે સજાગ રહો કે એની બાજુમાં કઈ એવી વસ્તુ આવે છે કે એને મારે નીંદવી જરૂરી છે. કારણ કે એ આવરણ બને છે, એ અવરોધક પરિબળ છે, એ મારા આત્માને ઢાંકે છે. કઈ એવી વસ્તુ આવે છે? અને જો સજાગ હોય અને એને આત્મા પ્રત્યે પ્રીતિ હોય તો એ આને નિંદન કાઢી નાખે. કારણ કે એ અવરોધક પરિબળ છે. તો એમાં તમારી જે કેર છે એ કેર આમાં લેવાની છે. બરાબર. એટલે એ તમે જેટલું ધ્યાન દેશો એટલું રહેશે. હવે પ્રશ્ન હોય તો કહો. હવે ન સમજાણું હોય તો કહો. બીજું એક છે, સત્યને એવો પ્રકાશ છો કે આપણે તો એટલું ધ્યાન દેવાનું છે. જોજો, આપણે વટે માર્ગ છીએ, આપણી યાત્રા સાગર તરફ થઈ રહી છે. બરાબર. રસ્તામાં દીવાદાંડી રૂપે તો અનેક આવે આપણી અંદર. આપણી પાત્રતા જેમ જેમ વિકસતી જાય એમ એમ, જેમ આપણે કહીએ ને કે બાલ મંદિરમાં બાળકને મૂકેલો હોય તો એનો ટીચર હોય તે પછી બીજા ધોરણમાં, 10મામાં, કોલેજમાં ટીચર ફરી જાય. બધાય ફરે કે નહીં? અને આપણે આગ્રહ રાખીએ કે આ ટીચરની આગળ મારે લેસન જોઈએ છે, તો ભાઈ તું પહેલાં બાલ મંદિરનો બાળક હતો એના માટે આ ટીચર હતી. બરાબર. ને હવે તમે આગળ હાલો તો તમારા માટે બીજા ટીચર આવવાના છે ને તમારે અપનાવવાના છે ને. બરાબર. તમારું ફક્ત લક્ષ્ય શું છે? હું જ્યાં હાલી રહ્યો છું અહીંયા આગળના પંથમાં પ્રકાશ કરનાર કોણ આવે છે? જે આવે છે એને મારે સ્વીકારવાનું છે. મારી ખૂટતી જે સાંકળ છે એને મારે જોડવાની છે. આટલું જ. બરાબર. અને હવે તમે હાલો અને તમે પહેલાંને પકડીને આમ આગળ હાલો તો એને મૂળ સ્ત્રોતને પકડીને હાલો કે તમારો સદગુરુ કેવો છે? તો કે વ્યાપક છે,
શબ્દાતીત છે, ભાવાતીત છે, ગુણાતીત છે, બરાબર. એ સદગુરુ દીવાદાંડી રૂપે અનેક રૂપે મારી આગળ આગળ આવતો જશે, ટીચરના રૂપમાં આવશે, બરાબર. તો એ બધે આવતો જાય, એને તમે અપનાવતા જાઓ, છોડતા જાઓ, છોડતા જાઓ, અપનાવતા જાઓ, છોડતા જાઓ. છેલ્લે એક દિવસ એવો આવે કે તમે જ એ રૂપ થઈ જાઓ. પણ તમે ક્યાંક અટકી ગયા ને અહીંયા જ આગ્રહ રાખીને બેસી ગયા તો તમારા માટે બીજો ટીચર નથી. તો હવે તમારે શું કરવું છે? આ શરીર જે છે એની એક વાત કહું તમને, ક્યાં જ્ઞાનની જરૂર છે. આમ તમને ખબર હોય તો ગણેશપુરીના મુક્તાનંદ હતા, એ સુરતની અંદર આવેલા, અને એમણે આપણે ચોકની અંદર રંગ ઉપવનમાં એમનું પ્રવચન હતું, અને એમણે શિષ્યોને જાહેર કર્યા હતા. આ સુરતમાં જ એમણે શિષ્યોને જાહેર કરેલા, બરાબર. આ શરીર કૃષ્ણાનંદ આગળથી અનુગ્રહ લીધેલો, અને એ હાલતું હતું તો એને ખબર હતી કે જ્યાં જ્યાં હું અટકતી હતી ત્યાં ગુરુ નહોતા. તે પહેલાં તો કંઈક સંતો આવીને માર્ગદર્શન દઈ ગયા હતા, એટલે એને આધાર મૂળ સ્ત્રોત રાખ્યો હતો. અને આધારમાં ગમે તે સંત આવીને જ્યારે જ્ઞાન આપી જાય ત્યારે આપણને એમ થાય એ જ આવીને જ્ઞાન આપી ગઈ, એ જ આવીને જ્ઞાન આપી ગઈ, બરાબર. તો મુક્તાનંદને મને બહુ જિજ્ઞાસા હતી. કેમ? તો ચિત્ત શક્તિ વિલાસની વાત એક વ્યક્તિએ કરેલી, અને એણે એમ કહેલું, અને એ વ્યક્તિ કેવી રીતે આવી તે પણ હું કહું કે આ શરીરની અંદર અમૃત ઝરતું હતું. એ અમારા ઘરે આવ્યા, એ ઓફિસર હતા, ઓડિટ કરવા માટે આવ્યા હતા. એમણે મારું ધ્યાન પકડી પાડ્યું, અને પકડી પાડ્યા પછી એણે મને કીધું કે આપને જમતા હું નથી જોતો. એટલે મેં એમ કીધું મને ભૂખ લાગતી નથી, કારણ કે અંદર એવો રસ ઝરે છે કે ખબર નહીં, મને ભૂખ નથી પણ તરસે નથી, શક્તિ અખંડ છે મને એમ. એટલે એમને કહ્યું કે મુક્તાનંદના શિષ્ય હતા, અને એમણે એ વાત કરી કે આ તો માં તમને અમૃત રસ ઝરે છે. મેં કહ્યું મને કાંઈ ખબર નથી, મને ખબર નથી, મને આટલું થાય છે, બસ એટલું. એટલે એમણે મને મુક્તાનંદ વિશે વાત કરેલી. મારી અંદર એક વસ્તુ હતી કે આવા સંતો હોય એને આપણે જોઈએ તો આપણને ખબર પડે. આમ એમને જોવા માટે ગયા, એટલે એમને ત્યાં એક બેન હતા જેમને હું ઓળખી ગઈ, અને મેં એમ કહ્યું કે તમે બેન અહીંયા? કારણ કે એ નાની ઉંમરમાં કૃષ્ણાનંદજીની સેવામાં હતા, અને પછી એ મુક્તાનંદના શિષ્ય થયા. એટલે મને એણે એમ કીધું કે પહેલાં ગુરુને મેં તો છોડી દીધા, અને આમને મેં ગુરુ બનાવ્યો એમ. અને એ વખતે મને ખળખળો શું આવેલું, અને હું એમ બોલી કે તે એક ગુરુને છોડ્યા અને ત્યાં બીજા કર્યા, આને નહીં છોડે એની ખાતરી શું? બરાબર. કારણ કે તું સદગુરુ જ નથી સમજી. અને હું અહીંયા આવી છું, હું એ અંદરથી સમજ લઈને આવી છું કે મારો ગુરુ વ્યાપક છે, બરાબર. પ્રકૃતિના અંદર રહેલા જે રહસ્યો છે એ વિધ રૂપે એ પ્રકાશે છે, બરાબર. તો હું એ જોવા આવી છું કે આ માળખાની અંદર સદગુરુ કઈ શક્તિને બહાર લાવીને પ્રકાશી રહ્યો છે, તો આપણે એને જોઈ લઈએ આમ, બરાબર. અને ખરેખર એ દિવસે હું એવું પણ લઈને ગયેલી કે એમના જે ગુરુ હતા નિત્યાનંદ, એમનો લારીમાંથી બી ફોટો લઈ લીધેલો, અને હું એમ બોલેલી કે મને નિત્યાનંદનો ફોટો જોતાં જ અંદર બહુ આનંદ પ્રગટ થઈ ગયેલો. એટલે મેં કીધું જો તમે ખરેખર તમારા શિષ્ય હોય તો તું આ રૂપે તો મને એનું એક પ્રમાણ તો આપી શકે એમ. અને હકીકતમાં એવું થયું કે આગળની ગાદીમાં મને એ બેને બેસાડી અને હું બેઠી, અને એ સંત આમ ફરતા ફરતા કોઈ સીધા ગાદી પર બેસતી તે દિવસે એ ફર્યા અને એને મારી સામે આંખ નાખીને આમ હાથ કર્યો. તો એ વખતે ઓપરેશનવાળું શરીર હોવા છતાં એ શક્તિપાત થયેલો, બરાબર. તો મેં પ્રમાણ માંગી લીધું, અને મને થયું કે સદગુરુની અંદર આ શક્તિ પણ હોય છે. એવું બોધ શું થયો કે વ્યાપક સદગુરુ અનેક રૂપે ચૈતન્યની શક્તિને વિશેષ રૂપે પ્રગટ કરીને
આપણને બતાવે છે. ક્યાંક શબ્દના માધ્યમ દ્વારા શક્તિપાત કરે છે, ક્યાંક દૃષ્ટિના માધ્યમ દ્વારા શક્તિપાત કરે છે, ક્યાંક વ્યવહારના માધ્યમ દ્વારા આપણને બોધ આપે છે. સદગુરુના એંગલો તો અનેક છે. આમ તો એ બોધ થયો, બરાબર. હવે એ બોધ થયો તો આજે પણ આપણે એમ કહીએ કે અનેક રૂપની અંદર કોણ કેવી કેવી રીતે સદગુરુ આપણી સન્મુખ આવે છે, કઈ રીતે વ્યવહાર કરે છે, કઈ રીતે આપે છે, કઈ રીતે આપણને અનુભવ કરાવે છે, કઈ રીતે આપણી અંદરનો બીજ છે એ બહાર કઢાવે છે, કેવી રીતે સામે વ્યક્તિ વ્યવહાર કરે છે અને મનના માળખાને ઓળખાવે છે. એ સતત ભાન કોને થાય? તો જેનો ગુરુ વ્યાપક હોય એને, બરાબર. તો આપણે ક્યાં ઊભા રહી જઈએ છીએ એ મને કહો. ધારો કે આપણે એમ કહીએ ને કે કોઈ વ્યક્તિ હોય એ ક્યાંકથી આવતી હોય, કોકને મળીને આવતી હોય અને એને એમ થાય કે આને સંબંધ આ વ્યક્તિ, આ સત્તાધીશ વ્યક્તિ સાથે સંબંધ છે એમ કોઈ કહે. એમ સંતોને એવી ખબર પડે કે આ બાળકો બધા જે છે એ કોઈ ગુરુના બાળકો છે. તો એ બાળકો જે આવે એમાં જે જીવનમુક્ત સંતો હોય એ બાળકમાંથી કોની જોડે ભેટે? એ કોને ભેટે? જેમ ધારો કે તમે એમ કહો કે ગુલાબના બગીચામાંથી તમે ત્યાંથી થઈને બેસીને અહીંયા આવો તો શું તમારા વસ્ત્રની અંદર ગુલાબની સુગંધ નથી? તો મને ગુલાબની સુગંધ જોઈએ છે, પણ જે ગુલાબની સુગંધમાંથી આવ્યો હોય એમાંથી હું લઈ લઉં તો હું ભેટું છું કોને? પેલી સુગંધને, બરાબર. એમ દરેક વ્યક્તિની અંદર એ સદગુરુ વ્યાપક રૂપે વિલસી રહ્યો છે, બરાબર. અને બધાની અંદર એની સુગંધ છે, બધાની અંદર એનું અસ્તિત્વ છે. તો હવે આપણે કયા શબ્દથી એને વર્ણવશું? કોની સાથે સંબંધ જોડશું? હવે કહો. તો આ દ્રષ્ટિ આપણે તો એ આપણે સમજી લેવાનો કે આપણે ક્યાં છે? તો કે વર્તમાનમાં. આપણે કોણ છીએ? તો કે સત છીએ. આપણે શું કરી રહ્યા છે? જોડાઈ રહ્યા છે. અને આપણું લક્ષ્ય શું છે? તો કે એને આપણે પામી ગયા છે. તો આપણે આ શબ્દ કહી શકશું, નહીંતર નહીં, બરાબર. એટલે શિષ્યત્વનો અર્થ જે છે કે હર પલ હર ક્ષણ આ પ્રકૃતિની અંદર તો અનંત રહસ્ય છે ને અનંત રહસ્યનો અંત નથી, એનો અંત નથી. પણ જે વ્યક્તિ સતત વર્તમાનમાં રહે ને એ શીખતી જાય, શીખતી જાય, શીખતી જાય. એને બધામાંથી એ પ્રકાશ લેતું જાય, લેતું જાય, લેતું જાય. ને આપણે એ લેવું જ, બરાબર. એટલે આપણે કોઈ સદગુરુને રૂપ નથી આપવું, ગુણ નથી આપવું, કોઈ વ્યક્તિ નથી આપવી, કોઈ સ્થાન નથી આપવું. એનું કોઈ સ્થાન કહી જ ન શકાય આપણાથી કે આ સ્થાનમાં એમનું કહી શકાય. એટલું ખરું કે કૃષ્ણએ પ્રમાણ આપ્યું કે જે મને પરમ શ્રેષ્ઠ માને, મારા માટે જે કર્મ કરે, બરાબર. અને મારા માટે જ જેનું જીવન છે ને અહીંયા હું છું, બસ એનું પ્રમાણ છે. તો આપણે ક્યાં છીએ? આપણે ક્યાં રહેવાનું છે એ સમજી લો, બરાબર.